ચાલો એક હેડિંગ કરો, સરવાળા અને બાદબાકી, એડિશન એન્ડ સબસ્ટ્રેક્શન. હવે આમાં છે ને કોઈ થિયરી લખાવી શકાય એવું નથી, ડાયરેક્ટ તમારે એક એક્ઝામ્પલ જ સમજવાનું છે અને એ એક જ એક્ઝામ્પલ સમજવાનું અને તમારે રાજી થઈ જવાનું. જો સપોઝ એ ઇઝ ઇક્વલ ટુ સપોઝ તમને આમ આપ્યું છે કે એ બી સી ડી ઈ એફ, પછી બી ઇઝ ઇક્વલ ટુ સપોઝ તમને આમ આપ્યું છે કે પી ક્યુ આર એસ ટી યુ, અને તમને સિમ્પલ એમ પૂછ્યું હોય કે આપણે એ પ્લસ બી શોધવાનું છે, આ બેયને પ્લસ કરવાના છે, તો હળવું હળવું આમ આખી રીત દેખાડવાની, આમ કે એ બી સી ડી ઈ એફ પછી પ્લસ પી ક્યુ આર એસ ટી યુ. હવે સરવાળો કેમ કરાય એ જ મારે તમને કહેવાનું છે, એડિશન કેવી રીતે કરવાનું. કાંઈ કરતાં કાંઈ નવું નહીં, અનુરૂપ ઘટકના સરવાળા કરતા જવાના. એટલે આનો તમારે સરવાળો કરવો હોય ને તો આમ આવશે કે અહીંયા પહેલો ઘટક આવે એ પ્લસ પી, પછી આવે સી પ્લસ ક્યુ, પછી આવે ઈ પ્લસ આર, પછી આવે બી પ્લસ એસ, પછી આવે ડી પ્લસ ટી, પછી આવે એફ પ્લસ યુ. લ્યો આ આપણે સરવાળો કરી નાખ્યો કહેવાય. ક્લિયર છે? એક એક્ઝામ્પલ લખો કે સપોઝ એ ઇઝ ઇક્વલ ટુ તમને આમ આપ્યું છે કે 1 2 3 5 1 6 6 1 5 અને બી ઇઝ ઇક્વલ ટુ 3 2 1 1 2 3 4 3 2 સપોઝ આમ આપ્યું છે, અને તમને એવું પૂછવામાં આવે કે એ પ્લસ બી શોધો, એ પ્લસ બી, તો બહુ ઉતાવળ ન કરવી, આમ ધીમે ધીમે આખી રીત દેખાડવાની. 1 2 3 5 1 6 6 1 5 પછી પ્લસ 3 2 1 1 2 3 અને 4 3 2 આમ, અને પછી તમે મંડી પડો તો હાલે. હવે તમે આ સરવાળો કરો એટલે આ થાય 4, પછી આ થાય 4, પછી આ થાય 4, પછી આ થાય 6, પછી આ થાય 3, પછી આ થાય 9, પછી આ થાય 10, પછી આ થાય 4, પછી આ થાય 7. લ્યો આ આપણે સરવાળો કરી નાખ્યો કહેવાય. જેવી રીતે આપણે સરવાળો કરીએ છીએ એવી જ રીતે બાદબાકી થાય. તમે માનો કે વચ્ચે માઇનસ કરો તો તમારે આમ અનુરૂપ ઘટકને બાદબાકી કરતા જવી પડે. તમે એક વસ્તુ માર્ક કરી હશે કે સરવાળો કરવો હોય, બાદબાકી કરવી હોય, આ બેયની કક્ષા સરખી હોવી જરૂરી, તો જ થાય ને. આ શ્રેણિક આમ આપ્યો હોય ને આ શ્રેણિક આમ આડો આપ્યો હોય તો આ ઊભો ને આડો બે ભટકાય તો લોચા થાય, એટલે એ સરવાળો થાય જ નહીં. એટલે તમારે સરવાળો કે બાદબાકી કરવી હોય ને તો આ બેયની કક્ષા સરખી હોવી જરૂરી છે. બરાબર? જેમ સરવાળો કીધો એમ જ મેં બાદબાકી થઈ શકશે, એટલે મને નથી લાગતું મારે આમાં વધારે કંઈ કહેવું પડે. સમજી ગયા છો? એકદમ ક્લિયર? ચાલો એક હેડિંગ કરો
અદિશ વડે ગુણાકાર, અદિશ વડે ગુણાકાર, મલ્ટીપ્લિકેશન બાય આ સ્કેલર, અદિશ વડે ગુણાકાર. તો એક ખાલી સિમ્પલ લખાવી દઉં કે સપોઝ એ ઇઝ ઇક્વલ ટુ, તમને એક શ્રેણિક આમ આપ્યો છે કે એ બી સી ડી ઈ એફ, સપોઝ આમ છે, અને તમને જો એવું પૂછવામાં આવે કે આલ્ફા ઇન્ટુ એ શોધો. આ આલ્ફા છે ને એ અદિશ કહેવાય, જે નંબર હોય ને 5, 6, 7, 8, 9 ગમે એ નંબર હોય એને આપણે નામ આપ્યું છે અદિશ, બરાબર, સ્કેલર. તમારે આ અદિશનો શ્રેણિક સાથે ગુણાકાર કરવાનો છે, અદિશનો શ્રેણિક સાથે ગુણાકાર. તો રીત આમ કરવાની કે આલ્ફા ઇન્ટુ એ બી સી ડી ઈ એફ, અને હવે આ ગુણાકાર આમ થાય. આ આલ્ફાથી દરેકને મલ્ટીપ્લાય કરી નાખવાનું, દરેકને ગુણી નાખવાનું. એટલે આમ કે એ આલ્ફા, બી આલ્ફા, સી આલ્ફા, ડી આલ્ફા, ઈ આલ્ફા, એફ આલ્ફા. લ્યો, આ આપણે અદિશનો શ્રેણિક સાથે ગુણાકાર કર્યો કહેવાય. એક એક્ઝામ્પલ સમજો. સપોઝ તમને એક શ્રેણિક એ ઇઝ ઇક્વલ ટુ આમ આપ્યું છે કે 1 2 3 5 1 6 6 1 5. પછી એક બી શ્રેણિક આપ્યો છે, સપોઝ એ તમને આમ આપ્યું છે કે 3 2 1 0 5 3 -1 -2 0. અને હવે હું જે સમજાવું છું એ જરાક બરાબર સમજતા જજો. માનો કે તમને આમ પૂછ્યું છે કે 2a + 3b શોધો. બધું ભેગું કરી દઉં છું, ગુણાકાર ને સરવાળો ને બધું તમને એક સાથે આવડી જાય એવું આપણે એક એક્ઝામ્પલ લઈએ. તો આમ ધીમે ધીમે લખવાનું હો, શ્વાસ ખાતા ખાતા. આમ 2 ઇન્ટુ પહેલાં એ એટલે 1 2 3 5 1 6 6 1 5, પછી પ્લસ 3 ઇન્ટુ 3 2 1 0 5 3 -1 -2 0. તો ઇઝ ઇક્વલ ટુ પહેલાં આને 2 થી મલ્ટીપ્લાય કરી નાખો. 2 થી મલ્ટીપ્લાય કરશો એટલે આ થશે 2 4 6, પછી 10 2 12 12 2 10, પછી પ્લસ આને 3 થી મલ્ટીપ્લાય કરી નાખો એટલે આ થાય 9 6 3 0 15 9 -3 -6 0. અને હવે તમારે આ બેયનો સરવાળો કરવો હોય તો પાછો સરવાળો તો આપણને આવડે જ છે. 2 ને 9 એટલે આ થાય 11, પછી 4 અને 6 એટલે આ થાય 10, પછી 6 ને 3 એટલે આ થાય 9, પછી 10 0 એટલે આ થાય 10, પછી 2 15 એટલે આ થાય 17, પછી 12 9 એટલે આ થાય 21, પછી 12 -3 એટલે આ થાય 9, પછી 2 6 એટલે -4, અને 10 0 એટલે આ થયું 10. લ્યો, આ આપણે સાદું રૂપ આપ્યું કહેવાય. પછી તમને એક થોડોક આઈડિયા, એકાદ એક્ઝામ્પલ તમે કહો તો આપું, બાકી જરૂર નથી. તમને એ શ્રેણિક આપે, બી આપે, પછી એક સી આપે, અને પછી આવા બધા કોમ્બિનેશન પૂછે તો આવડે કે ન આવડે. તમને ધારો કે એવું પૂછ્યું હોય કે 3a -2b અને +5c આ શોધો, આવું માનો કે કીધું હોય તો આવડે કે ન આવડે. તમે કહો તો એક્ઝામ્પલ આપું, બાકી આમ જરૂર નથી.
તમને ABC આપ્યો એટલે પહેલાં 3 થી મલ્ટીપ્લાય, 2 થી મલ્ટીપ્લાય, 5 થી મલ્ટીપ્લાય, પછી આ બેની પહેલાં બાદબાકી કરવાની, આ લંગરિયું લખે રાખવાનું, પછી પાછો એનો સરવાળો કરવાનો, એટલે તમને ફાઇનલ એક્ઝામ આ આન્સર આવી જાય. ક્લિયર? તો આવા બહુ સીધા સાદા દાખલાઓ આની અંદર પૂછાય છે. ચાલો હવે એક નોંધ કરીને લખો, નોટ. MCQમાં એમાં જરૂર પડે. આમ તો બધું લોલીપોપ જ છે, પણ તમે થોડુંક નોટમાં લખો તો એ સાબિતી રહે કે મેં ભણાવ્યું હતું એમ. એમાં લખો નંબર 1. તમને ખબર છે આને ક્રમનો નિયમ કહેવાય, કોમ્યુટેટિવ લો. શ્રેણિકની અંદર A પ્લસ B કરો કે B પ્લસ A કરો એ બે સરખું કહેવાય. એટલે A પ્લસ B ઇઝ ઇક્વલ ટુ B પ્લસ A. બ્રેકેટમાં લખવું હોય તો લખજો ક્રમનો નિયમ, કોમ્યુટેટિવ લો. પછી નંબર 2 કયો જોઈએ, આને શું કહેવાય? જૂથનો નિયમ. બરાબર? એટલે આમાં જૂથનો નિયમ એ જળવાય. A પ્લસ B પ્લસ C ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B પ્લસ C, એવું તમે કહી શકો. જૂથનો નિયમ, એસોસિએટિવ લો. પછી એક આવું આપણે ક્યારેક અમુક જનરલ સમ કરતા હોય ને, વ્યાપક દાખલા, ત્યારે આપણે જરૂર પડે. આ કે છે એ અદિશ છે, કોઈ નંબર છે. આ A અને B છે એ શ્રેણિક છે, મેટ્રિક્સ. તો K ઇન્ટુ A પ્લસ B જે લખ્યું હોય એને તમે આમ લખી શકો, KA પ્લસ KB. એટલે આમ સિમ્પલ વિસ્તરણ કરવું હોય તો કરી શકાય, એક્સપાન્શન. KA પ્લસ KB. તમને આવું બધું ચકાસવાનું પૂછે છે કે ભાઈ આ નિયમ ચકાસો એમ. તમને આ A અને B આપેલા હોય, આ K આપેલો હોય, તો ચકાસવું એટલે શું કરવાનું કે પહેલાં LHS શોધવાનું ડાબી બાજુ. તો ડાબી બાજુ શોધો એમાં શું કરાય, પહેલાં બે શ્રેણિકનો પહેલાં સરવાળો અને પછી એને K થી ગુણવાનું, અદિશનો શ્રેણિક સાથે ગુણાકાર, એ પરિણામ 1. આમાં એવું કરાય કે A ને K આરે ગુણો, પછી B ને K આરે ગુણો અને પછી બે શ્રેણિકનો સરવાળો કરો, એ રિઝલ્ટ 2. અને પછી બે રિઝલ્ટ કેવા આવવા જોઈએ? સરખા આવવા જોઈએ. બરાબર? આવો જ કંઈક નિયમ આ છે. જો આ K અને L છે ને એ અદિશ છે, સ્કેલર. તો K પ્લસ L ઇન્ટુ A તો ઇઝ ઇક્વલ ટુ KA પ્લસ LA, એવું કહેવાય, KA પ્લસ LA. એટલે આ શું થયું એ તમને ખબર પડી? આમ લખ્યું હોય ને કે 5 પ્લસ 3 ઇન્ટુ A, તો તમે સીધું આનું 8A કરી નાખો તોય વાંધો નહીં, અને તમે આને આમ લખો તોય વાંધો નહીં કે 5A પ્લસ 3A એમ. હા, બરાબર, બે વસ્તુ એકની એક થાય એમ. ચાલો પછી સરવાળા માટે તટસ્થ શ્રેણિક, તટસ્થ ઘટક, આઇડેન્ટિટી મેટ્રિક્સ ફોર એડિશન. તટસ્થ ઘટક કોને કહેવાય? આપણે દ્વિક ક્રિયામાં ભણ્યા છીએ, બાઇનરી ઓપરેશનમાં. તટસ્થ ઘટક એટલે ઈનો ઈ જવાબ આવવો જોઈએ. તો કોઈ શ્રેણિક હોય, તમે સમજી શકશો, કોઈ શ્રેણિકમાં તમે શું ઉમેરો તો ઈનો ઈ શ્રેણિક આન્સરમાં આવે, શૂન્ય શ્રેણિક. 0 નહીં, શૂન્ય શ્રેણિક. બરાબર? એટલે સરવાળા માટેનો તટસ્થ શ્રેણિક કયો ગણાય? O. આને આપણે O કીધેલું છે, O. શું કામ? કારણ કે A પ્લસ O કરો કે O પ્લસ A કરો ઇઝ ઇક્વલ ટુ એ જ આવે આન્સર. બરાબર? આ જરા લખી લેજો, ક્યાંક MCQમાં કે કોઈ જનરલ સમ કરતા હોય ને એમાં આપણે જરૂર પડે. મૂળ તો શું છે કે આ બધા શબ્દોથી પરિચિત થવાનું છે કે આવું બધું આમાં આવે. પછી નંબર 6, પહેલા સેન્ટેન્સ લખી લ્યો. A પ્લસ B ઇઝ ઇક્વલ ટુ O. જો A પ્લસ B ઇઝ ઇક્વલ ટુ O તો B ને A નો વિરોધી અથવા ઋણ શ્રેણિક કહેવાય. B ને A નો વિરોધી અથવા ઋણ શ્રેણિક કહેવાય. If A plus B is equal to O, શૂન્ય શ્રેણિક, then B is called additive inverse of A or negative of A. શરત એટલી કે આ બે શ્રેણિકનો સરવાળો કરો ને
તો તટસ્થ ઘટક આવવો જોઈએ, ઓ આવવો જોઈએ. તો આ બે એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. આપણે એવું નથી કહેતા? ફાઈ અને -5 હોય તો સરવાળો કરો તો જવાબ 0 આવે. તો ફાઈ અને -5 છે એકબીજાની શું કહેવાય? વિરોધી સંખ્યા. અહીંયા આપણે વિરોધી સંખ્યા નહીં બોલીએ, આપણે શું બોલશું? વિરોધી શ્રેણી. a + b = o થાય તો આ a અને b એકબીજાના વિરોધી શ્રેણીક કહેવાય અથવા તો ઋણ શ્રેણીક કહેવાય. ક્લિયર? ચાલો હવે એક એડિંગ કરો. મલ્ટિપ્લિકેશન ઓફ 2 મેટ્રાઇસીસ, બે શ્રેણીકોનો ગુણાકાર. બે શ્રેણીકોનો ગુણાકાર. હવે આમાં છે ને થોડુંક એલર્ટ રહેવાનું છે. આ ગુણાકારમાં થોડુંક ધ્યાન રાખવું પડે. જો હું તમને પહેલાં એક જનરલ એક્ઝામ્પલ આપું અને પછી આપણે નંબરવાળું એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. સપોઝ a ઇઝ ઇક્વલ ટુ તમને સપોઝ આમ એક શ્રેણીક આપ્યો છે કે a b c d e f. આ શ્રેણીક કેટલા બાય કેટલાનો કહેવાય? 3/2. હા. પછી એક બી શ્રેણીક આપ્યો છે, બી શ્રેણીક. એ સપોઝ તમને આમ આપ્યો છે કે p p q r s પછી શું લખું? x y z t. અને આ શ્રેણીક કેટલા બાય કેટલાનો કહેવાય? 2/4. જો હું જે બોલું એ બરાબર યાદ રાખજો. તમારે માનો કે આ બે શ્રેણીકનો ગુણાકાર કરવો છે, મલ્ટિપ્લિકેશન. તો પહેલી કન્ડિશન, અહીંયા સ્તંભ કેટલા? 2, કોલમ 2. અહીંયા જેટલા સ્તંભ હોય ને એટલી અહીંયા હાર હોવી જોઈએ, તો જ ગુણાકાર થાય, બાકી ન થાય. આ પહેલી વાત. તમને જ્યારે કોઈ એમ પૂછે ને કે આ ગુણાકાર થાય કરો, શક્ય હોય તો કરો, એવું પૂછે, તો તમારે સૌથી પહેલાં તો આ ચેક કરી લેવાનું, આ નંબર અને આ નંબર એ બે સેમ હોવો જોઈએ. આની યાર કંઈ લેવા દેવા નથી. બરાબર? આમાં જેટલા સ્તંભ હોય એટલી આમાં હાર હોવી જોઈએ. એટલે આમ જોવા જઈએ ને તો હું આમ કહેવા માગું કે એક શ્રેણીક છે એ m/n હોય તો બીજો શ્રેણીક છે એ n/p આમ જ હોવો જોઈએ. અને તમારો આન્સર છે ને એ આમ આવશે, m/p. તમારો આન્સર આમ જ આવશે. એટલે આમાં જે જવાબ આવવાનો છે એમાં હાર કેટલી આવવાની? 3 અને સ્તંભ કેટલા આવશે? 4. આ પાક્કું છે. હવે આ એ બી ગુણાકાર કરાય કેવી રીતે? એ અને બી આ બેયનો આપણે ગુણાકાર કરવો છે. તો પહેલાં એ લખો, એ લખીએ એટલે a b c d e f. પછી ઇન્ટુ બી, બી એટલે p q r s x y z t. હું આવું શીખડાવું છું, 2-3 રીતે બોલીશ, તમને જે અનુકૂળ પડે એ રીતે ગુણાકાર કરજો. બરાબર? તમારે શું કરવાનું કે આમાં સ્તંભ કેટલા છે? આમાં 4 સ્તંભ છે. તો આ જે શ્રેણીક છે ને એને પહેલાં 4 વાર લખી નાખો. આમાં જેટલા સ્તંભ હોય એટલી વાર પહેલાં આ શ્રેણીકને લખી નાખો. એટલે આમ જો મંડી જ પડવાનું. આમ એ પછી અહીં બાજુમાં થોડીક જગ્યા રાખવાની, થોડીક છૂટું છૂટું લખજો. a b c d e f. આ મેં 1 વાર લખ્યું. પછી પાછું બીજી વાર લખવાનું, a b c d e f. આ મેં બીજી વાર લખ્યું. પછી ત્રીજી વાર લખવાનું, a b c d e f. આ મેં ત્રીજી વાર લખ્યું. પછી ચોથી વાર લખવાનું, a b c d e f. આ મેં ચોથી વાર લખ્યું. પછી
અહીં થોડીક જગ્યા રાખી અને આ શ્રેણિક અહીંયા પૂરો કરી દો, આ શ્રેણિક અહીંયા પૂરો કરી દો. ફરી એકવાર બોલી જાઓ. આ શ્રેણિકને કેટલી વાર લખવાનો? 4 વાર એમ નહીં. આમાં જેટલા સ્તંભ હોય એટલી વાર, આ બીજામાં જેટલા કોલમ હોય એટલી વાર પહેલાં લખવાનો. અને હવે જુઓ થોડીક ધક્કામુક્કી કરવાની છે, બોક્સિંગ છે. આ જે હોય ને આ આમ આમ એને આમ હુડાઈ દેવાનું, આને આમ મલ્ટીપ્લાય કરવાનું છે. એટલે જો આમ અહીંયા પીથી મલ્ટીપ્લાય, પછી પ્લસ અહીંયા એક્સથી મલ્ટીપ્લાય, વચ્ચે પ્લસ કરી દેવાનું, આને આમ હુડાઈ દેવાનું. અને પાછું આ ત્રણેય જગ્યાએ પી પ્લસ એક્સ, પછી પી પ્લસ એક્સ, આને આમ ગુણવાનું છે, આને આની સાથે ગુણવાનું, અને 3 વાર. જો આને આની હારે ગુણવાનું, આની હારે ગુણવાનું, આની હારે ગુણવાનું, આમ થયું. આ તમને જેમ યાદ રહે એમ યાદ રાખજો, સ્ટાઇલ જ યાદ રાખવાની છે, કોઈ નિયમ કેવું કંઈ નથી. હવે આ જે છે એને આની હારે ગુણો, આને આની હારે ગુણો, એટલે અહીંયા શું ગુણાશે? ક્યુ પ્લસ વાય, ક્યુ પ્લસ વાય, ક્યુ પ્લસ વાય. આ ત્રીજું છે એને આ ત્રીજા હારે ગુણો, એટલે આર પ્લસ ઝેડ, આર પ્લસ ઝેડ, આર પ્લસ ઝેડ. આ ચોથાને ચોથા હારે ગુણો, એસ પ્લસ ટી, એસ પ્લસ ટી, એસ પ્લસ ટી. તમને આમ યાદ તો રહી ગયું છે. આને આમ 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 ગુણવાનું, પછી આને પાછું આમ 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 ગુણવાનું, પાછું આને આમ 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 ગુણવાનું, અને પાછું આને આમ આમ ને આમ ગુણવાનું. અત્યારે તો આ જનરલ છે એટલે આપણે અહીંથી કંઈ આગળ નહીં વધી શકીએ. બાકી આ આંકડા હોય તો અહીંયા એક આંકડો આવે, અહીંયા એક નંબર આવે, અહીંયા એક નંબર આવે, આ નંબર, આ નંબર, આ નંબર. તમે જુઓ તો આ શ્રેણી કેટલા બાય કેટલાનો થયો? આમાં હાર કેટલી છે? 3, અને સ્તંભ કેટલા? 4. એટલે આ થઈ ગયો 3/4. જો આપણે વાત થઈ જ હતી, આ 3/2 છે, આ 2/4 છે, તો આન્સર કેવો આવશે? 3/4. લ્યો, આ તમારે ગુણાકાર થઈ ગયો કહેવાય. એકવાર બરાબર શાંતિથી જોઈ લો, બરાબર મગજમાં ઉતારી લો, પછી આપણે એક નંબરવાળો સમ કરીએ. ચાલો લખો એક એક્ઝામ્પલ. a ઇઝ ઇક્વલ ટુ 2 - 3 5 1 3 2, b એટલે 5 3 2 0 - 2 0, અને તમારે a અને b નો ગુણાકાર કરવાનો છે. પહેલાં તમે એ ચેક કરી લો, આની કક્ષા કેમ લખશો? ઓર્ડર 3/2, આનો ઓર્ડર 2/3. એટલે આ ગુણાકાર થાય કે ન થાય? થાય, એ તો પાક્કું. અને આન્સર કેવો આવશે? 3/3 આવશે, એ પાક્કું છે. તો હવે આપણે જરાક હળવું હળવું ગુણાકાર કરીએ. એ બી ઇઝ ઇક્વલ ટુ, જરાય ઉતાવળ ન કરતા હો. પહેલાં આપણે અહીંયા એ લખીએ, 2 - 3 5 1 3 2. પછી અહીંયા આપણે બી લખીએ, 5 3 2 0 -2 0. હવે મને કહો કે આ શ્રેણિકને મારે કેટલી વાર લખી દઉં? પહેલાં 3 વાર. અહીં 3 સ્તંભ છે એટલે પહેલાં તો છે ને આપણે 3 વાર લખી દઈએ. વચ્ચે થોડી થોડી જગ્યા રાખવાની હો, જ્યાં આપણે વચ્ચે આંકડા લખવાના હોય. એટલે 2 - 3, પછી 5 1, પછી 3 2, પછી પાછું 2 - 3 5 1 3 2, પછી પાછું 2 - 3 5 1 3 2. આ દિવાલ કરી દો. આ પહેલાં આપણે બાઉન્ડ્રી કરી નાખી, અને હવે આને મંડો હુડાવવા. જો આ 5 0, તો અહીંયા આવે 5 + 0,
પછી 5 પ્લસ 0, 5 પ્લસ 0. પછી બીજો સ્તંભ લ્યો એટલે 3 પ્લસ -2, 3 પ્લસ -2, 3 પ્લસ -2. પછી ત્રીજો સ્તંભ લ્યો એટલે 2 પ્લસ 0, પછી 2 પ્લસ 0, 2 પ્લસ 0. હાશ, આટલું લખાઈ જાય પછી બહુ ચિંતા નહીં. અને હવે થોડીક સ્પીડ રાખવાની, હવે સ્પીડ રાખવાની છે. ચાલો આ કયો મને 10 એટલે 10 થશે. આમ લેતા જઈએ આમ. પછી આ થાય 25, પછી આ થાય 15, પછી આ કેટલું થશે 6 પ્લસ 6 એટલે કે 12, પછી 15 - 2 એટલે 13, પછી 9 - 4, 9 - 4 એટલે કે 5, પછી 4, પછી 10, પછી 6. લ્યો આ ગુણાકાર થઈ ગયો. ચાલો નંબર 2, A is equal to 1 2 3 5 1 6 6 1 5, B is equal to 3 2 1 -5 0 0 0 3 2. અને તમારે આમાં AB અને BA એ બે ગુણાકાર કરવાનો છે. આ પણ 3/3 છે, આ પણ 3/3 છે, એટલે આ બે મલ્ટિપ્લિકેશન પોસિબલ છે. બરાબર? અને આ તમારે જાતે કરવાનો છે. ચાલો હવે એક નોંધ કરીને લખો, નોટ. એમાં નંબર 1 કરીને લખો, AB ડઝ નોટ ઇક્વલ ટુ BA. AB અને BA નો ગુણાકાર સરખો થાય એવું જરૂરી નથી. એટલે ટૂંકમાં અહીંયા ક્રમના નિયમનું પાલન થતું નથી, એસોસિએટિવ નથી. બરાબર? આ જરા ધ્યાનમાં રાખજો. આપણે એક એક્ઝામ્પલ કર્યું એની પરથી તમે ચેક તો કરી લીધું હશે. પછી આ કયો નિયમ કહેવાય? નંબર 2 જૂથ, એસોસિએટિવ. તો જૂથના નિયમનું પાલન થાય એટલે A ઇન્ટુ BC એમ કરો કે પછી AB ઇન્ટુ C કરો, એ બે સરખા આવશે. અને અહીંયા આ હું જે કંઈ મેં નોંધ લખાવી છે એમાં ગુણાકાર વ્યાખ્યાયિત છે, ડિફાઇન છે એવું આપણે સ્વીકારી લીધેલું છે. નહીં તો પહેલાં આપણે એ જોવું પડે કે આ B અને C નો ગુણાકાર થાય કે ન થાય, પહેલાં તો એ ચેક કરવું પડે. પણ એ બધું થાય છે એવું આપણે માનીને આ નોંધ લખેલી છે. હવે મને એમ કહો જોઈએ કે તમારે એક આવો દાખલો પૂછાય છે, તમને એક A શ્રેણિક આપે, B આપે, C આપે, 3 આપે, અને તમને સિમ્પલ એમ પૂછે આ ચકાસો, તો એ સમ મારે કરાવવો પડે કે તમે રાજી થઈ જાઓ? થોડુંક લાંબુ થાય પણ તમારે જાતે કરવાનું છે. કરવાનું શું? હવે પહેલાં B અને C નો ગુણાકાર, પછી પાછો એનો A આરે ગુણાકાર, એ પરિણામ 1, પછી પાછો A અને B નો ગુણાકાર, એ જે આન્સર આવે એની આરે પાછો C નો ગુણાકાર, એ પરિણામ 2, અને પરિણામ 1 અને 2 બે સરખા આવવા જોઈએ. આવડશે ને? આ કયો નિયમ કહેવાય? વિભાજન, ડિસ્ટ્રીબ્યુટિવ લો, વિભાજનનો નિયમ. એટલે નંબર 3 કરીને લખો, A ઇન્ટુ B પ્લસ C ઇઝ ઇક્વલ ટુ AB પ્લસ AC એવું થાય. અને આ પણ ચેક કરવાના સમ પૂછાય છે. તમને A, B અને C 3 શ્રેણિક આપી દે મેટ્રાઇસીસ, અને તમને કહે કે આ ચેક કરો, તો કેમ થશે? પાછા આમાં રાજી થશો? કેવી રીતે કરવાનું? પહેલાં B અને C નો સરવાળો કરવાનો, એ જે આન્સર આવે એનો A આરે ગુણાકાર કરવાનો, એ પરિણામ 1. A અને B નો ગુણાકાર કરવાનો, મલ્ટિપ્લિકેશન. પછી A અને C નો ગુણાકાર કરવાનો, એ જે બે આન્સર આવે એને પાછા પ્લસ કરવાના, અને એ પરિણામ 1 અને 2 એ બે સરખા આવશે. આ પણ વિભાજનનો જ નિયમ છે. એટલે નંબર 4 કરીને લખો, A પ્લસ B ઇન્ટુ C
તો એસી પ્લસ બીસી. લખવામાં ક્રમ જાળવજો. તમને એમ થાય કે આ એસીમાં બહુ ઠંડી લાગે તો આપણે સીએ કરી નાખીએ તો એમ હાલે નહીં. આ એસી જ રાખવું પડે, બરાબર? એ ખાસ ધ્યાન રાખવાનું. અને નંબર 5, ગુણાકાર માટે એકમ શ્રેણિક. આઈડેન્ટિટી મેટ્રિક્સ ફોર મલ્ટિપ્લિકેશન. પહેલાં મને એમ કહો, સરવાળા માટે એકમ શ્રેણિક શું હતો? 0. ઓ 0 નહીં, ઓ. એમ ગુણાકાર માટે એકમ શ્રેણિક છે એ આઈ છે. આઈ એટલે શું ભૂલાઈ ગયું? એકમ શ્રેણિક, આઈડેન્ટિટી મેટ્રિક્સ. કેવી રીતે હોય? 1 1 1, બાકી બધા મીંડા, બરાબર ને? તો એ એકમ શ્રેણિક છે ને, ગુણાકાર માટેનો એકમ શ્રેણિક છે. એટલે આપણે માનો કે કોઈક વ્યાપક સમ કરીએ, જનરલ સમ, તો એમાં આ ધ્યાનમાં રાખજો કે આઈ ઇન્ટુ એ આવે કે પછી એ ઇન્ટુ આઈ આવે, તો તમે એનો સીધો આન્સર શું લખી શકો? એ લખી શકો. આઈ ઇન્ટુ એ કે એ ઇન્ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ એ, એવું તમે બોલી શકો. એટલે આ એક નોંધ બરાબર યાદ રાખી લેજો.